કેમ છો મારા કલેજાઓ? તો આજે મિત્રો ગામડે જઈ રહ્યા છીએ અમે. તો મારા ભાભીના શ્રીમત છે એટલે અમે અત્યારે ગામડે જઈ રહ્યા છીએ. અત્યારે અમે સોફામાં છીએ. તો અત્યારે અમે કપિલભાઈ ને મમ્મી ને રાજભાઈ ને બધા અત્યારે બેસી ગયા છીએ. રાજભી બેન ને તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજનો તમને આખો બ્લોગ જોવા મળશે કન્ટિન્યુ. તો ગામડે જઈને અમારા તમને મકાન પણ દેખાડીશ. અત્યારે મકાન બની રહ્યા છે તો મિત્રો એ મકાન પણ તમને હું દેખાડીશ. તો જો મિત્રો તમને ફ્રી ફાયરમાં આપણે ઓલી ભૂમાશક્તિ આવે છે ને તે જોવો સામે દેખાય છે. જોવો ધવાડા નીકળે છે મિત્રો, દેખાય મિત્રો. તો અત્યારે અમે હાઈવે ઉપર નથી હજી આવ્યા પણ મિત્રો આગળ હાઈવે ઉપર આવે ચડી જઈશું મિત્રો. મિત્રો અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છે. આગળ બસ પણ ફટવાડી હતી એટલે ઘણી નીચે ઉતરી ગયા હતા પણ પાછા ચડી ગયા છે હાઈવે ઉપર. તો અત્યારે બહુ જ ભૂખ લાગી છે તો આપણે થોડુંક ખાઈ લઈએ. ગુમલા લાગ્યા છે થોડાક, ગુમલા ખાઈ લઈએ. ગુમલા ખાઈ લઈએ, રાજુબેન પણ લાગી લઈએ. મિત્રો અત્યારે થોડીક ભૂખ લાગી ગઈ છે અને અત્યારે સાડા 6 થઈ ગયા છે. અત્યારે ગુમલું ખાઈ લઈએ. હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણો વારો નહીં આવે. આપી દઈ આકાશભાઈ ભાઈ ને ખાવા છે. હાલો મિત્રો બધા મુગલા ખાવા. એટલું ટેસ્ટી છે. તમારે ખાવું? બહારનો અવાજ બહુ જ આવે છે તે માટે કંઈક બારી બંધ કરી દીધી છે. જો મિત્રો ગામડા વિસ્તારમાં અત્યારે ચડી ગયા છે. હાઈવે ઉપર છે બસ થઈ છે. સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ભાઈ ને કપિલભાઈ બંને હોસ્ટેલ ભણે છે. તો અત્યારે અમે દેહમાં જઈએ છીએ તો શ્રીમત કરીને પછી બેને હોસ્ટેલ જવાનું છે. 4 દિવસ પછી તે હોસ્ટેલ જવાના છે. બધાને ભૂખ લાગી ગઈ આપણે ડોડા બધા ખાવા મળ્યા છે. જો કપિલભાઈ તો મિત્રો હવે આપણે અત્યારે તો સાંજ પડી ગઈ છે. જો મિત્રો તો આપણે પાછા હોટલે જઈને પાછા બ્લોગમાં કન્ટિન્યુ થઈ જઈશ. તો અત્યારે આપણે હોટલે પૂગી ગયા છીએ. તો હોટલનું નામ શું છે? હોટલનું નામ છે પરમાર હોટલ છે. તો મિત્રો કોણ કોણ આ પરમાર હોટલે આવી ગયા તે કમેન્ટ કરી દેજો. તો આપણે થોડુંક જમી લઈએ. કપિલભાઈ દાબેલી લેવા ગયા છે તો અત્યારે આપણે આપણી દાબેલી જમી લઈએ. દાબેલી લઈ રહ્યા છે અત્યારે. આપણે દાબેલી જમી રહ્યા છીએ. રાજુબેન પણ જમી રહ્યા છીએ. કપિલભાઈ આકાશભાઈ જમી રહ્યા છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહે. વિશ્વાસ સોડા સોડા લઈ લીધી છે આપણે. બેસી ગયા છીએ હવે બસમાં જઈએ છીએ. હવે આવી ગયા છીએ આપણે. સોડા લઈ લઈએ થોડી. બહુ ઠંડી મિત્રો. હવે સોફામાં આવીને જે નાસ્તો લાવ્યા હતા હવે એ પાછો નાસ્તો કરીમાં નાસ્તો ખોલી રહ્યા છે. હાલો લાડવા પણ લાવ્યા હતા. આ બધું આવું નાસ્તો લાવ્યા હતા મિત્રો. મારે ન ખાવું. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હવે તમને મિત્રો તો અત્યારે સવાર પડી ગઈ છે અને આજે 7મ પણ છે અને 15મી ઓગસ્ટ પણ છે. તો મિત્રો અત્યારે મિત્રો ગળવા પૂગી ગયા છીએ. નગરમાંથી બસ જઈ રહ્યા છે. મારું ગામ છે રસુલપુરા. તો મિત્રો તમારું ગામ કયું છે તે કોમેન્ટ કરી દેજો મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અત્યારે અમે ગામમાં પૂગી ગયા છીએ. અત્યારે ઘેર હાલીને જઈએ છીએ. સિદ્ધનાથ મહાદેવની આગળ પૂગી ગયા છીએ. તો આ જેવા હાલે આવ્યા છે મમ્મીને બધા. આકાશભાઈ કપિલભાઈ આગળ ચાલ્યા ગયા છે. તો મિત્રો હવે હું ફ્રેશ થઈને હું તમને મારું મકાન દેખાડીશ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ફાઇનલી ગાઈઝ મેં તમને કીધું તો મારું ઘર બતાવ્યું. તો આ જો બહારથી આ અત્યારે બની રહ્યું છે અને બહાર શું કહેવાય પ્લાસ્ટર થઈ ગયું છે. ના ભાઈ જોડાવી એવા છે ગાડી નવી. તો મિત્રો હું તમને અંદર પણથી ઘર બતાવીશ.
આ મારું જૂનું નવું ઘર છે અને ઓલી સાઈડ છે તે મારું જૂનું ઘર છે. અત્યારે નવું બની રહ્યું. આપણું ઘર બતાવી દઈએ ચાલો. તો આ પેલી રૂમ છે. રેડી જ હોય ને. તો આ બીજી રૂમ છે મારી. જો મિત્રો આમાં પ્લાસ્ટર કરવાનું બાકી છે મિત્રો. તો જે આપણે બીજી રૂમ છે આપણે રખડવું દેખાડવું. લોક પાડવું છે. આ આપણું રખોડું છે. તો જે આમાં પણ થોડુંક પ્લાસ્ટર બાકી છે. આમાં આ કોઠા છે મિત્રો. ધાબુ છે મિત્રો. જો મિત્રો આપણે ધાબુ છે. આપણે સાંજે અહીંયા સુવાનું છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધીનો રહેશે મિત્રો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો નેક્સ્ટ બ્લોગ તમને આજનો પણ મળી રહેશે. તો મિત્રો હવે હું ફ્રેશ થઈ જાઉં તો લાઈક કરજો.